વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરવું અને ઓલ સિલેક્ટ કરી લેવું, જેથી હું વિડીયો મૂકીશ યુટ્યુબ પર અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળી રહે. દરેક પ્રકારના વિડીયો એક જ લાઇનસર જોવા હોય તો તમારે સૌથી પહેલાં ટ્યુશન ક્લાસીસ પર ક્લિક કરવું, ત્યારબાદ પ્લેલિસ્ટમાં ક્લિક કરવું તો તમને દરેક ચેપ્ટરના વિડીયોના ફોલ્ડર જોવા મળી જ રહેશે. હવે આપણો ટોપિક છે નવો. આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા વિદ્યુત ક્ષેત્ર. હવે જોવાના છીએ વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર એટલે કે સંપતપણાનો નિયમ. જેમ આપણે કુલમના નિયમ માટે સંપતપણાનો નિયમ જોઈ ગયા હતા, તેમ આપણે વિદ્યુત ક્ષેત્ર માટે સંપતપણાનો નિયમ જોઈ લેવાનો છે. તો અહીંયા જ્યારે એક વિદ્યુત ભાર હોય એના પર ઘણા બધા વિદ્યુત ભારોના લીધે બળ લાગતું હોય તો આપણે કુલમનો નિયમ માટે કુલમ F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R². આ સૂત્ર મુજબ આપણે કુલમનો નિયમ જોયા હતા અને સરવાળો કર્યો હતો. આ રીતે F1 અહીં F2 અને પછી F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 પ્લસ F3 આપણે સરવાળો કરીને સંપતપણાનો નિયમ મેળવ્યો હતો. તેવી જ રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્ર માટે આપણે સંપતપણાનો નિયમ મેળવવાનો છે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? E ઇઝ ઇક્વલ ટુ K અહીંયા Q, જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તે Q અપોન R². તો અહીંયા E1 તેવી જ રીતે E2 આવશે, અહીંયા Q1 અહીંયા Q2 આવી જશે અને અહીંયા આપણે E ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 કરીને આપણે સરવાળો મેળવશું. n વિદ્યુત ભારના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. હવે ટોપિકનું નામ લખી દઈએ આપણું આજનું. અહીંયા શું છે? વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર અથવા સંપતપણાનો સિદ્ધાંત. હવે આપણે જે ગ્રાફમાં જોઈ ગયા હતા વિદ્યુત ક્ષેત્રમાં, અહીંયા ગ્રાફ આવે છે દોર્યો હતો, અહીંયા Q હતા અને અહીંયા સ્મોલ q હતો. તો અહીંયા આપણે જે સ્મોલ q હતો અને અહીંયા કેપિટલ, અહીંયા સૂત્રમાં શું આવશે? E ઇઝ ઇક્વલ ટુ કે Q અપોન R². આ જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે અહીંયા, તો અહીંયા Q આવે છે કેપિટલ Q, તો અહીંયા સ્મોલ q છે. તો અહીંયા P બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું. આ રીતે P બિંદુએ વિદ્યુત ભાર મૂકીએ તો એના વચ્ચે બળ લાગે અને વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું. E ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ Q અપોન R². તો અહીંયા જેમ આપણે અહીંયા વિદ્યુત ભાર મૂકીએ તેમ અહીંયા આપણે શું કરશું? વિદ્યુત ભાર મૂકવો પડશે. આ થઈ ગયું. હવે અહીંયા જુઓ, જેમ પહેલામાં Q લીધો હતો, એક જ Q વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું, આ કેપિટલ Q અને અહીંયા સ્મોલ q. તો અહીંયા જેમ આપણે કેપિટલ Q લીધો છે તો અહીંયા આપણે જેમ એક જ વિદ્યુત ભાર લીધો છે કેપિટલ Q, એમાં અહીંયા ઘણા બધા Q લઈએ તો તેના લીધે આના પર વિદ્યુત ભાર બળ લાગે, એના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો ઘણા બધા વિદ્યુત ભારોના લીધે, તો અહીંયા જેમ આપણે એકલો Q લીધો છે, તો એવા આપણે ઘણા બધા વિદ્યુત ભારો લઈશું. તો Q1 લેશું, Q2 લેશું, Q3 લઈશું અને Qn વિદ્યુત ભારો લઈશું અને એના પર બળ લગાવીશું. તો અહીંયા તમે બળ લગાવી શકો છો. તો અહીંયા તમે mx પદ્ધતિમાં આ રીતે મૂકો તો પણ ચાલે અને નહીં મૂકો તો પણ ચાલશે. મૂકશો તો વાંધો નહીં આવે. તો હવે અહીંયા Q વિદ્યુત ભાર છે, અહીંયા Q લીધું છે અને અહીંયા આપણે જે ચોપડીમાં લીધું છે એ રીતે નહીં લેતા. અહીંયા ચોપડીમાં કે બુક ગાઈડમાં તમારે આ Q ની જગ્યાએ શું કરીને આપેલું છે? Q1 Q2 સ્મોલ q3 અને સ્મોલ qn આપેલું છે. આપણે કેપિટલ જ લઈશું. અહીંયા આપણે કેપિટલ લીધું છે તો અહીંયા આપણે કેપિટલ જ લેવાના છીએ. તો અહીંયા જુઓ, અહીંયા Q1 આપેલા છે, અહીંયા Q2 આપેલા છે અને અહીંયા Q3 આપેલા છે, અથવા Qn લઈ લઈએ ડાયરેક્ટ. તો Qn, તો અહીંયાથી એના વચ્ચેનું અંતર છે આપેલું, આ ઉગમ બિંદુથી અંતર, અને આના લીધે આના પર શું લાગે છે? વિદ્યુત ક્ષેત્ર લાગે છે. તો અહીંયા En લાગે, અહીંયા E2 લાગે, અહીંયા E1 વચ્ચે હોય અને અહીંયા R1 R2 R3 આ રીતે પણ દોરો તો પણ ચાલે એવું છે. અહીંયા આ રીતના તમે બતાવી શકો છો. અહીંયા આ En, અહીંયા E2, અહીંયા E1 આ વિદ્યુત ક્ષેત્ર છે. આ રીતે બતાવો તો પણ ચાલશે. અને એક બીજો ગ્રાફ પણ ડ્રો કરશું, તેવી રીતે બતાવો તો પણ ચાલે છે. તો અહીંયા આ જ ગ્રાફ, એક બીજો ગ્રાફ બતાવો, પણ આ ગ્રાફ વધારે આપણે જોઈશું. અહીંયા જુઓ, એક ગ્રાફ અહીંયા નીચે દોરું છું. અહીંયા જુઓ, આ સ્મોલ q લીધો છે તે સ્મોલ q અહીંયા દોરી શકો છો. ત્યાર પછી અહીંયા જે q લીધું છે કેપિટલ Q, એવા આપણે ઘણા બધા લેવાના છે. તમે અહીંયા ઘણા બધા એટલે એ અહીંયા Q1 Q2 Q3 અને અહીંયા Qn લઈ લઈએ, 3 લઈએ અથવા 4 લઈએ. હવે અહીંયા આના લીધે
બળ લાગે છે તો કેટલું લાગે? વિદ્યુત ક્ષેત્ર E1. પછી અહીંયા આના લીધે E2, આના લીધે E3 અને આના લીધે En. આ ક્યુ વિદ્યુતભાર છે, સ્મોલ ક્યુ. એના લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો આ રીતે ગ્રાફ દોરો તો પણ ચાલશે, પણ આના કરતાં આપણે એમએક્સ પદ્ધતિમાં દોરશું વધારે સારું રહેશે. તો અહીંયા શું કરવાનું છે? તમારે એમએક્સ પદ્ધતિ દોરવાનું છે અને જે દોર્યું છે તે જ ફરીથી દોરવાનું છે. તો અહીંયા શું કરવાનું છે? તમારે ક્યુ વિદ્યુતભાર લઈ લેવાનો છે. અહીંયા જેમ ક્યુ વિદ્યુતભાર લીધો છે સ્મોલ ક્યુ, તેમ અહીંયા સ્મોલ ક્યુ વિદ્યુતભાર લઈ લેવાનો. હવે અહીંયા જેમ કેપિટલ ક્યુના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું, પી બિંદુએ શોધતા હતા, તેમ એવી રીતે અહીંયા આપણે એક વિદ્યુતભારના લીધે શોધ્યું હતું કેપિટલ ક્યુ. તો આપણે ઘણા બધા એન વિદ્યુતભારોના લીધે શોધવાનું છે. તો અહીંયા તમારે કેટલા લખવા છે તમારા પર છે. આપણે Q1, અહીંયા Q2, અહીંયા Q3 અને અહીંયા Qn લઈ લઈએ છીએ. 4 વિદ્યુતભારો લઈ લઈએ છીએ. થઈ ગયા. તો આના લીધે વિદ્યુત ક્ષેત્ર અહીંયા લાગે છે તમારે કેટલું લાગશે? E1 સદિશ. પછી અહીંયા આના લીધે અહીંયા E2 સદિશ. આ થઈ ગયું. પછી આના લીધે E3 સદિશ. આના લીધે આ આપણે એનનો વિદ્યુતભાર છે, En સદિશ. આ થઈ ગયું. તો આવી રીતે પણ તમે દોરી શકો છો. અને અહીંયાથી એનું અંતર કેટલું છે? ઉગમ બિંદુથી અંતર એનું R1 સદિશ છે. અહીંયાથી આનું અંતર R2 સદિશ છે. આનું અંતર કેટલું છે? E3 સદિશ, R3 સદિશ અને આનું Rn સદિશ. આ થઈ ગયું. તો આ રીતે પણ તમે આકૃતિ દોરવાની છે. અને પછી જે લખવાનું છે એ હું બોલું છું, ફક્ત તમારે તમારા નોટબુક્સના અંદર લખવાનું છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા જુઓ, કેપિટલ Q1, Q2, Q3 ડેશ 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 Qn વિદ્યુતભારોનું તંત્ર ધ્યાનમાં લો અથવા દર્શાવેલું છે. આ લખવાનું છે. ફરીથી બોલું છું, આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q1, Q2, Q3 અને Qn વિદ્યુતભારો દર્શાવેલા છે. અને બીજો મુદ્દો પાડીને ઉગમ બિંદુની સાપેક્ષે તેમના સ્થાન સદિશો R1, R2, R3 અને Rn છે. આપણે આ પછી નેક્સ્ટ મુદ્દો, આપણે આ સ્થાન સદિશ ધરાવતા P બિંદુ પાસે આ સ્થાન સદિશ, એટલે અહીંયાથી તમારે સીધું કોઈ આ સ્થાન સદિશ દોરી શકો છો. અહીંયાથી ઉગમ બિંદુથી અંતર એનું આ સદિશ છે. આ સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ, અહીંયા P બિંદુએ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અહીંયા P બિંદુ દોરેલો છે. અહીંયા Q વિદ્યુતભાર મૂકેલો છે. તો અહીંયા ફરીથી ત્રીજો મુદ્દો લખાવું છું. આપણે આ સ્થાન સદિશ ધરાવતા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. 3 મુદ્દા ફરીથી બોલું છું. પહેલો મુદ્દો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ Q1, Q2, Q3 અને Qn વિદ્યુતભારો દર્શાવેલા છે. બીજો મુદ્દો, તેમના સ્થાન સદિશો R1, R2, R3 સદિશો અથવા Rn સદિશો છે. અને વિદ્યુતભારો, પહેલો મુદ્દો Q1, Q2 વિદ્યુતભાર, Q3 વિદ્યુતભાર અને Qn વિદ્યુતભારો દર્શાવેલા છે. ત્યાર પછી R સદિશ એ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શું કરવાનું છે? શોધવું છે. આ તમારે જે મેં બોલ્યો છું એટલું તમારે લખી લેવાનું છે. આ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? Q1 ના લીધે P બિંદુ એટલે E1 શોધવાનું છે, E2 શોધવાનું છે, E3 શોધવાનું છે, En શોધવાનું છે અને સરવાળો કરવાનો છે. આ ફક્ત સંબંધપણાનું સિદ્ધાંતમાં એટલું જ કરવાનું છે. વિદ્યુત ક્ષેત્ર શોધવાનું અને સરવાળો કરવાનો. તો હવે અહીંયા લખીએ છીએ આપણે કેપિટલ Q1 ના લીધે, Q1 વિદ્યુતભારના લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તો કેટલું મળશે? E1 ઇઝ ઇક્વલ ટુ K કેપિટલ Q1 અપોન R સ્ક્વેર. અહીંયા સ્થાન સદિશ R1 છે, અહીંયા તો અહીંયા R1 સ્ક્વેર અને અહીંયા શું આવશે? R1 કેપ. આ એક સમીકરણ. તેવી જ રીતે Q2 વિદ્યુતભારના લીધે, Q2 વિદ્યુતભારના લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તો શું મળશે? E2 સદિશ. E2 સદિશ ઇઝ ઇક્વલ ટુ K કેપિટલ Q2 અપોન R2 સ્ક્વેર R2 કેપ. સમીકરણ 2.
ત્યાર પછી Q3 સદિશ માટે તો અહીંયા Q3 વિદ્યુત ભાર ના લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તો E3 સદિશ ઇઝ ઇક્વલ ટુ K કેપિટલ Q3 અપોન R3 નો વર્ગ R3 કેપ સમીકરણ 3 આ થઈ ગયું 3 વિદ્યુત ભારો થઈ ગયા હવે આ છેલ્લું એટલે અનંતમાં હોય n સદિશ n વિદ્યુત ભાર તો n વિદ્યુત ભાર માટે લખવાનું છે Qn વિદ્યુત ભારના લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર તો શું આવશે En સદિશ ઇઝ ઇક્વલ ટુ K Qn અપોન Rn નો વર્ગ Rn કેપ આ સમીકરણ 4 તો સંપર્કપણાના નિયમ અનુસાર P બિંદુ પાસે પરિણામે વિદ્યુત તો અહીંયા તમે સંપર્કપણાના નિયમ અનુસાર લખી શકો છો તો સંપર્કપણાના સિદ્ધાંત અનુસાર શું થશે દરેકનો સરવાળો થશે તો E સદિશ ઇઝ ઇક્વલ ટુ E1 સદિશ પ્લસ E2 સદિશ પ્લસ E3 સદિશ પ્લસ ડેશ 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 સરવાળો દરેકનો સરવાળો n સુધી n સદિશ હવે દરેકની કિંમત મૂકી દેવાની છે તો શું થશે પહેલાની કિંમત K કેપિટલ Q1 R1 સ્ક્વેર R1 K પછી બીજાની કિંમત તો K Q2 અપોન R2 સ્ક્વેર R2 કેપ પ્લસ 3 માટે K Q3 R3 સ્ક્વેર R3 કેપ પ્લસ સરવાળો ડેશ 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 10 સુધી n માટે શું લખવાનું છે K Qn Rn સ્ક્વેર Rn કેપ તો આટલે પૂરું થઈ Rn કેપ છેલ્લું હવે અહીંયાથી જે કોમન નીકળતું હોય તે તમે કાઢી શકો છો કોમન શું નીકળે છે K નીકળે છે તો K નીકળે છે તો K કાઢી શકો છો બહાર અને જે કૌંસમાં અહીં લખી શકો છો Q1 અપોન R1 સ્ક્વેર R1 કેપ પછી અહીંયાથી પણ Q નીકળી જાય તો શું વધે છે Q2 અપોન R2 સ્ક્વેર R2 કેપ પછી Q3 અપોન R3 સ્ક્વેર R3 કેપ અને ડેશ 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 સરવાળો Qn Rn સ્ક્વેર અને Rn કેપ કૌંસમાં મૂકી દેવાનું હવે આટલે સુધી લખી દો અહીંયા લખી દઈએ છીએ બાકીનું તો હવે જે K કોમન કાઢી લીધું છે તો K ની જગ્યાએ આપણે શું કરી શકીએ છીએ કિંમત મૂકી શકીએ છીએ અથવા K ની તમારે એમને રાખવું હોય તો પણ રાખી શકું K નું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે 9 × 10⁹ અને K નું બીજું મૂલ્ય છે સૂત્રમાં 1/4πε0 આ થઈ ગયું કે આ થઈ ગયું અથવા K ની એમને રાખી શકો છો આ થઈ ગયું છે હવે અહીંયા જે કિંમત મૂકેલી છે આ દરેકનો સરવાળો કરે છે સરવાળો તો સરવાળા માટે એક સિમ્બોલ યાદ રાખવાનું છે તમારે શું છે K ની કિંમત મૂકી દઈએ પહેલા સૌથી પહેલા 1/4πε0 સરવાળા માટે સિગ્મા બધોનો જે સરવાળો બતાવે છે સરવાળો 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 તેના માટે સરવાળો મૂકી દીધો હવે અહીંયા Q1 છે અને અહીંયા નીચે R1 R2 સ્ક્વેર ને એ છે તો અહીંયા શું કરવાનું છે તમારે અહીંયા 1 છે અહીંયા 2 છે અહીંયા 3 છે તો શરૂ ક્યાંથી થાય છે 1 થી તો અહીંયા તમારે અહીંયા R1 અને Q1 છે તો અહીંયા તમારે દરેકમાં 1 2 થી n સુધી જાય છે તો અહીંયા I આપી દેવાનો I 1 થી છેક n સુધી તો અહીંયા n આપી દેવાનો સ્ટાર્ટ જેટલું થતું હોય અહીંયા 1 2 2 2 3 3 3 અને n થી 1 થી n સુધી તો સિગ્મા નીચે I રનિંગ પર 1 to n 1 થી n સુધી હવે જે કિંમતો છે Q R અને R દિશાવાળો એ તમારે લખી દેવાનું તો અહીંયા જુઓ Q લખી દીધો હવે નીચે R લખી દીધો જે દરેકમાં સરખું છે પણ અહીંયા 1 2 3 જ આપેલું છે તો અહીંયા R અને અહીંયા બીજું અહીંયા R સ્ક્વેર છે સ્ક્વેર તો સ્ક્વેર લખી દેવાનું એ Q અહીંયા આપણે અને અહીંયા સદિશ માટે લખી દેવાનું કેપ પર હવે જો દરેકમાં Q R અને સદિશ Q R સદિશ Q R સદિશ Q R સદિશ થઈ ગયું તો હવે અહીંયા જે 1 2 3 એ નંબર આપવા માટે આપણે શું કરવાનું છે અહીંયા I લખે છે 1
તો અહીંયા 1 લખો તો I આવી ગયો, 1 આવી ગયો, પછી શું થાય 2 આવી ગયો, અહીંયા 3 પણ આવી ગયો અને સરવાળો પણ આવી ગયો. તો અહીંયા તમારે શું કરવાનું છે? I લખવાનું છે. અહીંયા શું કરવાનું છે? I લખવાનું છે અને અહીંયા I. તો આ તમારે સૂત્ર બની ગયું. ભલે તમે આ સૂત્ર યાદ નહીં રાખો તો પણ ચાલશે. આ ફક્ત સરવાળા માટેનું છે, સરવાળો બતાવે છે. આ જે છે તમારે આ સૂત્ર યાદ રાખીને ફક્ત સરવાળો જ કરવાનો છે. આ હતો વિદ્યુત ક્ષેત્ર માટે સંપતપણાનો નિયમ.